નમસ્કાર ગુરુજન મિત્રો, હું કે ચૌધરી આપ સૌની યુટ્યુબ આરકે એડ્યુકેટર ચેનલ પર હાર્દિક સ્વાગત કરું છું। આજ આપ સૌને ગુરુ પૂર્ણિમા દિવસની ઢેર સારી શુભકામનાઓ। આજે આપણે વાત કરવાના છીએ શાળા કેવી રીતે પસંદ કરવી અને શાળા પસંદ કરતી વખતે કેવી બાબતો ધ્યાનમાં રાખવી જેવી વિગતો આપણે જોવાના છીએ, જેમાં વિદ્યા સહાયક હોય કે શિક્ષણ સહાયક હોય એ બંનેને લાગુ પડે તેવી બાબતો વિશે આપણે ચર્ચા કરવાના છીએ। તેમજ શાળા પસંદ કરતી વખતે કેવી બાબતો ધ્યાનમાં રાખવી જેવી તમામ વિગતો આપણે જોવાના છીએ। હવે એ પસંદગી કરતી વખતે શાળા વિશે માહિતી જાણવી હોય તો એ શાળા વિશે માહિતી આપણે કેવી રીતે મેળવી શકીએ, તો એ તમામ વાતો અને એ શાળાની વિગતો જાણવા માટેની આપણે લિંક ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એડ કરીશું। તો મિત્રો, શાળા પસંદગી કરતી વખતે પ્રથમ વાત કરીએ પ્રાથમિક શાળા, ત્યારબાદ માધ્યમિકની આપણે વાતો કરીશું। હવે આપણે જાણીએ છીએ કે ભાઈ શાળા જ્યારે પસંદ કરવાની હોય ત્યારે આપણે બહુ ધ્યાન રાખતા હોઈએ છીએ અને રાખવું પણ જોઈએ, કારણ કે અત્યારે તો તમે ઉમળકાભેર નોકરીની અંદર લાગો એટલે જ્યાં મળે ત્યાં લઈ લેવાની વાત હોય, પણ સાથે સાથે નોકરી મળે જ છે તો પછી થોડીક જો આપણે શાળા પસંદગી કરી શકતા એવી સ્થિતિમાં હોય, ન મળતી હોય અને જે કોઈ પણ શાળાની નોકરી મળે તો એ સારી વાત છે, પણ આપણે મેરિટમાં આગળ હોઈએ તો શાળા પસંદ કરતી વખતે બહુ ધ્યાન રાખવું। તો આપણે પ્રાથમિક જે શાળા છે એની વાતો કરીએ હાલ, કે જેની અંદર આરટી। હવે શાળા પસંદગી કરીએ ત્યારે સંખ્યા બળ જે છે એ બહુ અગત્યની વાત છે, ત્યાં એ જોવું રહેશે। તો આરટી જે એક્ટ છે 2009 પ્રમાણે જે જૂની શિક્ષણ નીતિ હતી તેની અંદર 30 બાળકોએ એક શિક્ષક મળતો હતો અને 60 જે બાળકો હોય શાળાની અંદર તો 2 શિક્ષક મળે છે, પણ 61 જો બાળકો હોય તો 3 શિક્ષક મળવા પાત્ર છે, કારણ કે 30:1નો રેશિયો છે, તો એ તમે જોઈ શકો છો। હવે આ તો આરટીની વાત કરી કે જે ધોરણ 1 થી 8ની અંદર બરાબર છે, તો આરટી એક પ્રમાણે તો તમારે એ જોવાનું જ છે। તો એ પણ આપણે મૂકીશું કે ભાઈ શાળાની અંદર સંખ્યા કેટલી છે તે તમે જાણી શકો। આગળ વાત કરી કે ભાઈ 61 થી 90 હોય તો 3 શિક્ષકો મળી શકે છે, 91 થી 120 હોય તો 4 શિક્ષક મળી શકે છે, 121 થી 200 સુધી હોય તો 5 શિક્ષક મળી શકે છે। તો આ એમનો રેશિયો આપણે જાણ્યો। હવે વાત કરીએ પ્રાથમિક શાળાની। તો પ્રાથમિક શાળા જ્યારે પસંદ કરીએ ત્યારે પ્રથમ તમે જ્યારે શાળા પસંદ કરો છો ત્યારે તમારું જિલ્લા સિલેક્શન થતું હશે મેરિટને આધારિત। તો હવે જ્યારે મેરિટને આધારિત જિલ્લા સિલેક્શન થતું હોય ત્યારે તમે બધા આમ તો જાગૃત જ છો, તો તમે તમારો પસંદગીનો જિલ્લો યા તો નજીક પડતો હોય એવો જિલ્લો પસંદ કરો છો, તો એ સારી વાત છે। જિલ્લો પસંદ કરો ત્યારબાદ જિલ્લાની અંદર હાજર કરે એટલે તમને ત્યાં તાલુકા શાળા મતલબ તાલુકો પસંદ કરવાનો હોય છે, યા તો તમે ત્યાંથી સીધી શાળા પસંદગી કરવાનું હોય છે જિલ્લાની અંદર। હવે જ્યારે પણ તમે સ્થળ ઉપર હાજર થવા જાઓ છો ત્યારે શક્ય હોય તો શાળા વિશે માહિતી મેળવી લેવી, જેમ કે શાળા તમે જે જિલ્લામાં ગયા છો એ તાલુકાથી કેટલી અંદર છે, હાઈવે ઉપર છે, ક્યાં છે, તો એ તમામ વિગતો પહેલાં શાળાની જે ટ્રાવેલિંગ છે તો એના વિશે માહિતી મેળવી। ત્યારબાદ શાળાની સંખ્યા વિશે જાણી લેવું કે શાળાની અંદર સંખ્યા કેટલી છે, અને એ જાણવા માટે આપણે અહીંયા લિંક મૂકી છે, તો એ લિંક થ્રુ તમે આધાર ડાયસ કોડ નાખી અને એ શાળા વિશેની સંખ્યા જાણી શકો છો। હવે સંખ્યાનું કેમ મહત્ત્વ છે, તો સંખ્યાનું મહત્ત્વ એટલા માટે છે કે ઘણીવાર એવું છે કે તમે શાળા ખબર ન હોય સંખ્યા વિશે અને પસંદ કરી લીધી હોય, અને મહેકમ જેમ આપણે વાત કરી કે આરટી એક્ટ પ્રમાણે 61 બાળકોએ 3 શિક્ષક મળે છે, પણ જો 61ની જગ્યાએ 59 થઈ જાય તો એક શિક્ષક છૂટો થઈ જતો હોય છે। હવે છૂટો થયેલો જે શિક્ષક હોય છે એને ગમે ત્યાં શાળાની અંદર પગાર કેન્દ્રમાં મૂકવામાં આવતો હોય છે, તો ફરી પાછી તમને એવી શાળા કોઈ મળી જાય કે જ્યાં તમને દૂર પડતું હોય યા તમને એના વિસ્તારથી થોડુંક અગવડતા પડતી હોય, તો એવી જગ્યાએ એટલે શાળા પસંદગી કરતી વખતે આ બાબતો બહુ ધ્યાનમાં રાખવા જેવી છે। અને બીજો પ્રાથમિકની અંદર કે જ્યારે બદલી થતી હોય છે ત્યારે પણ તમારું મહેકમ
જો પૂર્ણ ન હોય તો તમને બદલી વખતે પણ છૂટા કરતી વખતે બહુ પ્રોબ્લેમ રહેશે. કેમ કે જો તમારી સંખ્યા ઓછી છે તો ત્યાં શિક્ષકોની સંખ્યા પણ લગભગ ઓછી હોય છે. તો જ્યાં સુધી 50% શિક્ષક ના થાય ત્યાં સુધી ભલે તમારી બદલી જિલ્લા ફેર થઈ ગઈ છે પણ તમને બદલી મળશે નહીં. તો એટલા માટે હાલ નહીં, પાછળ પણ તમને એ સંખ્યાબળ ધ્યાનમાં લઈને જો તમે પસંદગી કરી હશે તો એ ત્યાં તમને કામે લાગશે. કારણ કે મારા પોતાના અનુભવ છે કે ઘણીવાર એવું બને છે કે શિક્ષકની બદલી થઈ ગઈ હોય તેમ છતાંય 2-2 વર્ષ સુધી ત્યાં શાળાની અંદર રોકાઈ રહેવું પડતું હોય છે. કેમ? તો મહેકમ પ્રમાણે જે શિક્ષકો હોય એ બીજા મળતા નથી અને બદલી કરાવીને જો તમે શાળા દૂરની લીધી છે તો ત્યાં કોઈ આવવા તૈયાર હોતું નથી. એટલે આ પહેલી વિગતો જાણી લેવી અને પછી શાળાની અંદર તમે પસંદગી કરવાનું રાખશો. હવે માધ્યમિકની વાત કરીએ. પ્રાથમિકની વાત કરી ત્યારબાદ માધ્યમિકની અંદર સરકારીમાં તો વાંધો આવે એમ છે નહીં, કારણ કે સરકારી શાળાની અંદર સંખ્યા જે છે એ તો હોય જ છે, પણ ત્યાં તમે ઝડપી અને સરકારી શાળામાં એક સારી વાત છે કે જિલ્લા ફેર જે છે એ 2 વર્ષની અંદર થઈ જતું હોય છે. પણ ક્યારેક જો ભરતી ના થઈ હોય તો છૂટા થવામાં થોડા લેટ પણ થઈ જતા હોય એવું પણ 2 વર્ષનો નિયમ છે. જ્યારે પ્રાથમિકની અંદર 5 વર્ષ તમારે ફિક્સ એક શાળાની અંદર રહેવું પડતું હોય છે. 3 વર્ષે તમે તાલુકા ફેર કરી શકો છો, પણ ત્યાં પણ મેં તમને કીધું કે જે તાલુકા ફેર થવું હોય તો તમારી શાળાની અંદર મહેકમ હોવું જરૂરી છે. તો જ તમે તાલુકાની અંદર બીજી શાળામાં જઈ શકો છો. જિલ્લાની અંદર તમે ફરી શકો છો, તાલુકા બદલી શકો છો, પણ ત્યાં પણ સંખ્યાબળ મહત્ત્વનું છે. એટલે તમને કહું છું કે જ્યારે પણ શાળા પસંદ કરો છો ત્યારે સંખ્યાબળ ખાસ જોજો. આપણે વાત કરતા હતા માધ્યમિકની અંદર, તો માધ્યમિકની અંદર તમને વાત કરી કે ભાઈ 2 વર્ષની અંદર એમની બદલી થઈ જતી હશે, ખાસ 2 વર્ષની અંદર, અને એમને જિલ્લા ફેર 2 વખત મળે છે. જ્યારે પ્રાથમિકમાં એક જ વાર જીવનની અંદર શાળા પસંદગી કરવા મળતી હોય છે. એટલે તમે જ્યારે પણ જિલ્લો પસંદ કરો છો ત્યારે ભલે તમારે રોકાવું પડે તો તમે થોડાક રોકાઈ જજો અને પછી જ, કારણ કે એક જ વાર જિલ્લા ફેર બદલી મળે છે. માધ્યમિકમાં 2 વખત જિલ્લા ફેર મળે છે. માધ્યમિકની અંદર વાત કરીએ તો શક્ય હોય તો ત્યાં પણ તમે જિલ્લો અથવા શાળા ગોઠવવાની વાત હતી તો શાળા તમે એ પ્રમાણે ગોઠવી છે કે તમારા નજીકના વિસ્તારની તમે પ્રાયોરિટી આપી છે. હવે ત્યારબાદ ગ્રાન્ટેડ શાળાની જ્યારે પસંદગી કરો છો ત્યારે તો ગ્રાન્ટેડ શાળાની અંદર સંખ્યાબળ તમારે જોવું, કારણ કે ત્યાં જો સંખ્યાબળની અંદર જો આગા પાછું થશે તો તમે ફાજલને જો કે રક્ષણ છે, પણ મતલબ કોઈ પણ બીજી શાળામાં પછી તમને મૂકવામાં આવશે જે દૂર પણ હોઈ શકે. તો ત્યાં પણ તમારે સંખ્યા જોવાની. સંખ્યા વધારે હશે તો એક વખત તમે વાંધો નહીં આવે, પણ સંખ્યા ઓછી હશે તો તમને મુશ્કેલીઓ થશે. એટલે સંખ્યા થોડીક મધ્યમ પ્રમાણમાં હોય એવી શાળાઓ પસંદ કરવાની રાખવાની. ગ્રાન્ટેડની અંદર શક્ય હોય ત્યાં સુધી, જો કે હવે મંડળ પૈસા નથી લેતું, પણ તેમ છતાંય મંડળ વિશે શક્ય હોય એટલી માહિતી મેળવી લેવી અને ત્યારબાદ શાળા પસંદગી કરવાની રાખવી. પછી બીજી વાત કરીએ કે ભાઈ આ બધું આપણે જ્યારે જોઈન્ટ કરીએ છીએ ત્યારે ઉત્સાહમાં હોઈએ છીએ, પણ પછી ખબર પડે છે કે ભાઈ શાળા જે છે એ તો આપણને જે થોડીક આપણે જે ઈચ્છતા હતા એવી શાળા મળી નથી. કામ તો બધે કરવાનું છે, પણ શક્ય હોય એટલી શાળા વિશે માહિતી મેળવી લેવી, લોકેશન વિશે મેળવી લેવી અને પછી જ શાળા પસંદગી કરવી. તો તમે તમારી નોકરીના જે વર્ષો છે એની અંદર લગભગ શાળા ઓછી બદલવી પડશે, યા તો હેરફેર ઓછી થશે અને તમે એક જગ્યાએ રહી અને એકવાર સ્ટાફની અંદર શિક્ષકગણ સાથે તમે જોડાઈ જાવ છો એટલે પછી તમને નોકરીની પણ મજા આવે છે. એટલે આ તમામ ખાસ વિગતો જે છે એ તમારે જોઈ લેવાની રહેશે અને આશા રાખીએ કે તમને સારી એવી શાળા તમારી પસંદગીની મળી જાય. હવે શાળાની સંખ્યા વિશે જાણવી હોય તો શાળાનો ડાયસ કોડ જે સરકારી શાળામાં મુકાઈ ગઈ છે લિસ્ટ, તો એની અંદરથી શાળાનો ડાયસ કોડ મળી જશે અને પ્રાઇમરીનો પણ તમને મળી જશે. તો એ ડાયસ કોડ નાખી અને તમે શાળાની સંખ્યા અગાઉના વર્ષમાં કેટલી હતી, હાલ મહેકમ કેટલું છે, તમામ વિગતો ત્યાંથી જાણી શકશો. તો મિત્રો આટલી બધી કાળજીઓ રાખી અને શાળા પસંદગી કરશો તો તમને સરળતા રહેશે. હવે આવી જ માહિતીઓ મેળવવા માટે તમે અમારી સાથે જોડાયેલા રહેશો અને મિત્ર વર્તુળની અંદર આવી માહિતીને શેર કરી અને એમને પણ આવી માહિતીથી અવગત કરાવતા રહેશો. આવનાર સમયની અંદર આવી જ શિક્ષણને લગતી અમે માહિતી મૂકતા રહીશું. તો મિત્રો ચેનલ ઉપર હજી પણ નવા હો તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મિત્ર વર્તુળની અંદર લિંક શેર કરજો. જય હિન્દ, જય ભારત.